નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે કરંટ અફેરમાં પાછો તમારા માટે મસ્ત મજાનો ટોપિક પરીક્ષાલક્ષી લઈને આવ્યો છું. તો આજનો સુવિચાર જોઈએ તો કે અગર નશા કરના હે તો મહેનત કા કરો, બીમારી ભી સક્સેસ વાલી ही आएगी. મહેનત તો બધા જ કરી રહ્યા છે, પણ જે વિષય નથી આવડતો એના માટે જો તમે વધુ મહેનત કરશો તો તમને સફળતા મળવાના ચાન્સ સૌથી વધારે છે. અને એવું જ કહેવાય કે તમે અત્યારે પીએસઆઈ માટે તૈયારી કરી રહ્યા છો તો તમને પીએસઆઈમાં દોસ્તો રિઝનિંગ અને મેથ્સ અને ઇંગ્લિશ ખૂબ જ મહત્ત્વનું ને અગત્યનું બની રહેશે. તો દોસ્તો આજનો ટોપિક છે કે 9 જાન્યુઆરી. 9 જાન્યુઆરી એ ભારતમાં કયા દિવસ તરીકે ઓળખાય છે? તો ખાસ યાદ રાખવું રહ્યું, 9 જાન્યુઆરી કહેવાય પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે ત્યારે તો આ દિવસ શા માટે? વિષય વસ્તુ સમજો કે એના પાછળ કોઈ પણ કારણ હોય છે. શું છે? કોઈ પણ કારણ હોય છે. ઓકે, તો ખાસ યાદ રાખવું રહ્યું કે પ્રવાસી ભારતીય દિવસ એટલા માટે ઉજવાય છે. 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પરત ફર્યા હતા, એટલા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો દર વર્ષે 2003થી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. અને 2003થી ઉજવાય છે તો પ્રવાસી ભારતીય દિવસ દોસ્તો કહેવાય કે એ સમયે વડાપ્રધાન કોણ હતા? તો અટલ બિહારી વાજપેયી હતા. કોણ હતા? અટલ બિહારી વાજપેયી હતા. અને એમને પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. તો આ પ્રવાસી ભારતીય દિવસ દર કેટલા વર્ષે યોજાય છે? તો ખાસ યાદ રાખજો, દર 2 વર્ષે યોજાય છે. કેટલા? દર 2 વર્ષે યોજાય છે. અને કહેવાય કે આ વખતનો એટલે કે 2025નો પ્રવાસી ભારતીય દિવસ એ ભુવનેશ્વર એટલે કે ઓડિશા રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. અને આ વખતના 2025ના કહેવાય કે મુખ્ય મહેમાન છે ક્રિસ્ટીન કાલ્લા કાંગરાલુ, ટ્રિનિદાદ અને ટોબેકો રિપબ્લિક ઓફ ટોબેકોના પ્રેસિડેન્ટ છે. એમને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે. હવે તમને એમ થશે કે તો સાહેબ આમાં આ બધી જ વાત સાચી, પરંતુ આની થીમ શું છે? તો દોસ્તો ખાસ યાદ રાખવાની છે. થીમ આવશે ડાયોસ્પોરા કન્ટ્રીબ્યુશન ટુ વિકસિત ભારત. ડાયોસ્પોરા કન્ટ્રીબ્યુશન ટુ વિકસિત ભારત. ડાયોસ્પોરા એટલે એનો અર્થ એ થશે કે જે પણ ભારતીયો છે વિદેશમાં રહીને કંઈક ના કંઈક ભારતના વિકાસ માટે પોતાનું કન્ટ્રીબ્યુશન કરે, એના માટે કહેવામાં આવે છે ડાયોસ્પોરા. દોસ્તો વાત કરું તો ડાયોસ્પોરા એ કહેવાય કે એક ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ? ગ્રીક ભાષાનો શબ્દ છે. અને ડાયોસ્પોરા એ કહેવાય કે જે વિદેશમાં એનઆરઆઈ હોય, કહેવાય કે ઘણા સમયથી વિદેશમાં રહેતા હોય અને એમને કોઈ પણ ઇન્વેસ્ટર હોય એના માતા અથવા પિતા 4 વર્ષથી બહાર રહેતા હોય, અથવા એના માતા પિતા બંનેમાંથી કોઈ ભારતીય હોય, એમને એનઆરઆઈ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વખતે કહેવાય કે પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વર ઓડિશામાં ઉજવાઈ રહ્યો છે. તો ખાસ તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? શું કર્યું છું? ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? અને પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ જ્યારે ઉજવવામાં આવ્યો ત્યારે દોસ્તો કહેવામાં આવે છે કે આ પ્રવાસી ભારતીય દિવસ એ કહેવામાં આવે છે કે 2003માં એની થીમ શું હતી? આ ખૂબ જ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન બની રહેશે, કારણ કે 2003થી શરૂઆત અટલ બિહારી વાજપેયીના સમયગાળાથી શરૂઆત થઈ છે. અને અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ તો આપ જાણો છો કે 25 ડિસેમ્બર. શું કહી રહ્યો છું? 25 ડિસેમ્બર કહેવાય કે એ ભારત સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે. તો દોસ્તો ખાસ આવા જ વિડીયો માટે જોતા રહો કરંટ અફેર બાય ઉરુષ પટેલની ચેનલ. જય હિન્દ, જય ભારત.